સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર નજીક આવેલ હોટલ ધનલક્ષ્મી પાસે રાત્રે અકસ્માત સર્જાયો। પ્રાપ્ત માહિતી મુજબ કન્ટેનર ટ્રક ચિલોડા તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી લોખંડના સળિયા ભરેલ ટ્રક કન્ટેનર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની જાણ પ્રાંતિજ ફાયર ટીમને કરાતા પ્રાંતિજ ફાયર ટીમ કેપ્ટન મુકેશ પરમાર તેમજ તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢવામાં આવ્યા હતા। તો અકસ્માતમાં લોખંડના સળિયા ભરેલ ટ્રકના કેબિનમાં રહેલા ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી, જ્યારે કંડક્ટરને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું। તો ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ અલ્પેશ નાયક।